તો ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। મહુવા શહેર ગ્રામ્ય પંથકમાં વરસાદ છે। સમગ્ર પંથકમાં પવન સાથે વરસાદ છે। મહુવાના ઉમણિયારાવદર અને નેસવડમાં વરસાદ છે। જાદરા સહિતના ગામોમાં વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે। ગ્રામીણ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે। મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં આ વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે। ભાવનગર જિલ્લામાં પણ વરસાદની શરૂઆત છે। મહુવામાં શહેરની અંદર વરસાદ છે। ગ્રામીણ વિસ્તારમાં વરસાદ છે। મોટા ખુટવડા, કિકરિયા, નેસવડ, બડલી, તલગાજરડા, તાવેડામાં વરસાદ છે। ઉમણિયાવદર ગામમાં પણ વરસાદી માહોલ છે। ગ્રામીણ વિસ્તારમાં વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે। સારો વરસાદ છે અને ખેતી જે લગભગ મુરઝાઈ ગઈ હતી એને હવે જીવંત કરી છે। આ વરસાદ જે છે એ સોનારૂપી વરસાદ છે, કંચનરૂપી વરસાદ છે। આ વરસાદ ખેડૂતોના ચહેરા પર ચમક લાવનારો વરસાદ છે, ખેડૂતોના ચહેરા પર ખુશી લાવનારો વરસાદ છે। જે રીતનો વરસાદ પાછો જઈ રહ્યો હતો એ રીતે જે વરસાદ વરસ્યો છે, ખેડૂતો આ વરસાદથી ખુશ થઈ રહ્યા છે।